સુરત મનપા સંચાલિત શિક્ષણ સમિતિના અધ્યક્ષ સ્થાને રાજેન્દ્ર કાપડિયાની નિમણૂક કરવામાં આવી છે। આ ઉપરાંત ઉપાધ્યક્ષ તરીકે રંजना ગોસ્વામીની નિમણૂક કરવામાં આવી છે। ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારોએ શિક્ષણ સમિતિના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષનું પુષ્પગુચ્છ આપીને સન્માન કર્યું હતું। આ અંગે શિક્ષણ સમિતિ અધ્યક્ષ રાજેન્દ્ર કાપડિયા નિવેદન આપતા જણાવ્યું હતું કે પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ અને શહેર ભાજપ અધ્યક્ષે જે નિમણૂક કરી છે, શિક્ષણ સમિતિના અધ્યક્ષ તરીકે તેને હું સારી રીતે નિભાવવાનો પ્રયત્ન કરીશ। વિદ્યાર્થીઓના હિતમાં અને શિક્ષકોના હિતમાં ઉપર લેવલ સુધી રજૂઆત કરવામાં આવશે। રાજેન્દ્ર ધનસુખલાલ કાપડિયા, રહેવાનું અંબાનગર। આજે મારી જે અધ્યક્ષ તરીકે નિમણૂક થઈ એમાં હું પાર્ટીના નેતૃત્વ અમારા પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ સાહેબ, શહેર અધ્યક્ષ નિરંજનભાઈ જાજમેરાજી, મહામંત્રી કિશોરભાઈ, કારુભાઈ અને મુકેશભાઈનો આભાર વ્યક્ત કરું છું। પાટીલ સાહેબ અમારા વોર્ડ નંબર 20માં જ રહે છે, એમની ઓફિસ પણ અમારા વોર્ડમાં આવેલી છે। અવારનવાર અમને માર્ગદર્શન આપે છે અને એના માર્ગદર્શન હેઠળ અમે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના બાળકો માટે સારામાં સારી સુવિધા પ્રાપ્ત થાય, સારામાં સારું ભણતર મળે એવા પ્રયત્ન કરીશું। આમ તો અમારી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ છેલ્લા 2.5 વર્ષમાં ખૂબ જ સારા કામ કરેલા છે, પણ આમાં જો કોઈ તૂટી રહી ગઈ હોય તો અમે એને સુધારવાના પ્રયત્ન કરીશું। બધા સભ્યોને સાથે રાખીને સંપીને સારી રીતે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ચાલે એના અમે પ્રયત્ન કરીશું। રંजना અનિલ ગોસ્વામી, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં હું પહેલાં કલ્ચરલ અને શૈક્ષણિક સમિતિની કન્વીનર તરીકેની જવાબદારી મેં અત્યાર સુધી નિભાવી અને એમાં અમે બાળકોને ઘણી બધી તાલીમ આપી, ઘણા બધા ટ્રેનિંગો આપ્યા અને બાળકો પોતાના પગભર ઊભા રહે એવા બધા અમે કાર્યક્રમ યોજેલા। એમાં મહેંદી સ્પર્ધા હતી, ગરબા, વક્તૃત્વ સ્પર્ધા હોય, રંગોલી હોય કે જીવનલક્ષી વર્કશોપ યોજાયેલા હોય, જેમાંથી બાળકો શિક્ષણની સાથે સાથે એમના જીવનમાં કંઈ મુશ્કેલી આવે તો કેવી રીતે સામના કરે એવી બધી પણ અમે એની પણ તકેદારી અમે રાખીએ છીએ અને એવા કાર્યક્રમો આગળ પણ કરીશું સૌ સાથે મળીને। પાર્ટીનો અમને સાથ સહકાર હોય છે અને બાળકોને અત્યંત ઉત્કૃષ્ટ શિક્ષણ મળી રહે, નવા ટેકનિકથી શિક્ષણ મળી રહે એવી પણ અમે તકેદારી રાખીએ અને એના માટે સૌ સ્કૂલોમાં સ્માર્ટ બોર્ડ છે અને સ્માર્ટ સ્કૂલો ઘણી બધી બની ગઈ છે અને બાળકોની એડમિશન માટે વાલીઓની ત્યાં વેઇટિંગ હોય છે ઘણી બધી સ્કૂલોમાં અને શિક્ષણ સમિતિના સભ્યો ખરેખર સારી રીતે પ્રયત્ન કરી રહ્યા છે અને આગળ પણ અમે એ ખાસ ધ્યાન રાખીશું કે બાળકોને શિક્ષણ સારું મળે અને આપણા શિક્ષણ સમિતિમાંથી MBBS સુધી પણ બાળકો ગયા છે। સિવિલમાં હમણાં જ એક બાળકને MBBSમાં એડમિશન મળી છે, કોઈને હોમિયોપેથીમાં મળી છે અને કોઈ બહુ મોટા હોદ્દા પર જાય છે। તો એ જોતાં આપણને લાગે છે કે આપણે કરીએ તે કાર્ય ફળે છે અને બાળકો આવી રીતે આગળ વધતા હોય છે એમના જીવનમાં, તો એ જોઈને આપણને આનંદ તો થાય, સાથે સાથે અમને ખરેખર ગર્વની અનુભૂતિ થાય છે।